પાઉં કરતા વધારે અહીંયા ભાખરી ખાવાનું વધારે માણસો પસંદ કરે છે મિત્રો. પ્રોબ્લેમ નહીં ને સારામાં સારી ક્વોલિટી વાપરીને ખવડાવે છે ને અહીંયા આ લોકો જ્યારથી ચાલુ છે ત્યારથી કરું એવા બેસે કે 1.5-2 વર્ષથી એને ત્યાં નાસ્તો કરું છું. તો મિત્રો લોકેશનની વાત કરું તો આ છે કાળિયાબીડ પાણીની ટાંકી અને આપણે જવાનું છે કાળિયાબીડ રોડ તરફ. અને ત્યાંથી મિત્રો થોડાક આગળ હાલશો એટલે આપણું લોકેશન આવશે. તો મિત્રો આ છે કાળિયાબીડથી વિરાણી સર્કલ તરફ જતો રસ્તો અને આ છે મિત્રો મેલડીમાના મંદિર તરફ જતો રસ્તો. એની સામે જ છે મહાવીર કોમ્પ્લેક્સ, એની નીચે જ છે ભૂદેવ પાઉંભાજી. શું તમે મિત્રો ભાવનગરમાં બેસ્ટ પાઉંભાજી શોધી રહ્યા છો? આવી જાઓ, તમને બેસ્ટ પાઉંભાજી બતાવી દઉં. લે છે ભૂદેવ પાઉંભાજી. હા તો મિત્રો ભાજી ચાહકો માટે ખુશ ખબર છે, લઈને આવી ચૂક્યો છું ભૂદેવ પાઉંભાજી. અને આ છે મિત્રો ભૂદેવ પાઉંભાજી ના ઓનર, જેનું નામ છે પરાગભાઈ. પરાગભાઈ તેલ નાખી દીધું છે અને સાથે નાખી છે લસણની પેસ્ટ મિત્રો, અને સારી રીતના મિક્સ કરે છે. અને મિત્રો તેની અંદર નાખી દીધું છે સૂકું લાલ મરચું, તમે જોઈ શકો છો. સાથે થોડા નાખ્યા છે ધાણા અને થોડુંક પાણી મિત્રો, એને સારી રીતના મિક્સ કરશે. મસાલો બનાવે છે મિત્રો એક નંબર, જોઈ શકો છો. અને મિત્રો હવે પછી એડ કરે છે બાફેલા શાકભાજી બધા, તમે જોઈ શકો છો. એને પણ સારી રીતના મિક્સ કરે છે મિત્રો. અને મિત્રો ભાજી આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જોતા જ મોઢામાં પાણી આવી જશે મિત્રો. ભાજી હા મિત્રો આ છે ગરમા ગરમ ભાખરી મિત્રો. અહીંયા ભાખરી પણ મળે છે. અને મિત્રો પાઉં કરતા વધારે અહીંયા ભાખરી ખાવાનું વધારે માણસો પસંદ કરે છે મિત્રો. અને મિત્રો એની સાથે એડ કરી રહ્યા છે અમૂલનું બટર મિત્રો. બટર થી લબાલબ ભાખરી મિત્રો અહીંયા મળે છે. એકવાર ભાખરી અને ભાજી સાથે એકવાર જરૂર ટેસ્ટ કરજો. નામ છે મોટા ભાઈ તમારું? મારું નામ ભાવેશ. ભાવેશભાઈ, શું લેવા આવ્યા છો અત્યારે અહીંયા? પાવભાજી પાર્સલ લેવા આવ્યો. કેટલા સમયથી અહીંયા પાવભાજી પાર્સલ લેવા? હું અહીંયા છેલ્લા 4 વર્ષથી આવું છું પાર્સલ લેવા. એક નંબર બનાવે છે, ટેસ્ટ એક નંબર ખાઈ ગટે. અને મિત્રો અહીંયા પાવભાજી સાથે સાથે મંચુરિયન પણ બનાવે છે. અને મિત્રો આ જે બનાવવા જઈ રહ્યા છે વેજ પુલાવ. વેજ પુલાવ પણ એમનો સરસ હોય છે, ખાવામાં ખૂબ જ મજા આવશે. સંભાર નથી આપતા, પણ સંભારની જરૂર પણ નથી પડતી મિત્રો, એવો મજા આવે. અને મિત્રો પાવભાજી સાથે સલાડ તો મિત્રો બહુ જ જોઈએ. સલાડ વગર તો પાવભાજી અધૂરી છે. અને મિત્રો સિંગ નાખેલો સલાડ એક નંબર છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા બહાર પણ બેસવાની સારી એવી જગ્યા છે, ખુલ્લા હવામાનમાં બેસી શકો એવી. અને મિત્રો અંદર પણ સારી એવી બેસવાની જગ્યા છે, ફેમિલી સાથે બેસી શકો. તો મિત્રો હું પહેલા ભાજી ટેસ્ટ કરીને બતાવીશ. હા વારે તો બધા ખાતા જ હોય, ત્યારે આપણે ભાખરી તમને ટેસ્ટ કરીને બતાવી કેવી છે. ભાખરી પણ સરસ છે મિત્રો. ભાખરી જરૂરથી ટેસ્ટ કરજો. ભાખરી આવે તમને વધારે મજા આવશે પાઉં કરતા. પાઉં પણ સારા છે મિત્રો. પાઉંભાજી ખાવાની એક અલગ જ મજા છે, હું તમને બતાવું કેમ પાઉંભાજી ખાવાની મજા આવે તમને મિત્રો. એકવાર આ રીતની પાઉંભાજી ખાજો મિત્રો. આ છે પાઉં ને ભાજી, અને ઉપરથી નાખજો મિત્રો સલાડ.
છે મિત્રો વેજ પુલાવ. પુલાવ પણ તમને ટેસ્ટ કરીને બતાવીશ એવો છે. જોવામાં તો ખૂબ જ સરસ લાગે છે. મિત્રો પુલાવ પણ ખૂબ જ સારો છે. તમારે સંભારની જરૂર પણ નહીં પડે એવો સોફ્ટ પુલાવ છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. અચૂક પુલાવ તો ટેસ્ટ કરજો જ તે મિત્રો. પાવભાજી અહીંયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો શું કેવું છે પરાગભાઈ? ટેસ્ટ કરે છે પાવભાજી. તો પરાગભાઈ તમારું શું કેવું છે? કેવો છે ટેસ્ટ? ખૂબ જ સરસ પાવભાજી છે, લસણવાળી એકદમ જોરદાર. તમે ત્યાં નાસ્તો કરવા આવો છો? હું જ્યારે આ લોકોનું ટાંકી પાસે દુકાન હતી ત્યારનો એ લોકોનો નાસ્તો કરું છું કે જે કોઈ દિવસ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં ને સારામાં સારી ક્વોલિટી વાપરીને ખવડાવે છે. ને અહીંયા આ લોકો જ્યારથી ચાલુ છે ત્યારથી કરું એટલે કહેવા બેસે કે 1.5-2 વર્ષથી એને ત્યાં નાસ્તો કરું છું. અને વધારે શું અહીંયા ખાવાનું પ્રિપેર કરો છો તમે? પાઉંભાજી પહેલાં બરોબર છે. જે પાઉંભાજીની ક્વોલિટી છે એ કોઈ જગ્યાએ ક્વોલિટી મને નથી મળી. અને મિત્રો કાળિયાબીડમાં આવ્યા છીએ તો સાથે સાથે મેરડી માના દર્શન પણ કરી લઈએ. તો સાથે સાથે તમને પણ દર્શન કરાવું કાળિયાબીડ વાળા મેરડી માના.